અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને જોતા તંત્ર પણ અલર્ટ છે। આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। વહીવટી તંત્ર સંપૂર્ણપણે અલર્ટ છે। એનડીઆરએફની એક ટુકડી જિલ્લા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 30 સભ્યોની એક ટુકડી જિલ્લામાં અલર્ટ મોડ ઉપર છે। અરવલ્લી સહિત મહીસાગર, સાબરકાંઠા જિલ્લા માટે એનડીઆરએફની ટીમ સતર્ક દેખાઈ। હવામાન વિભાગે જે રીતે ગુજરાતમાં છેલ્લા 3 દિવસ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, તેના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એનડીઆરએફની ટીમ છે તે મોડાસા ખાતે આવી પહોંચી છે। આપણે एनडीआरएफ टीम ना इंस्पेक्टर છે તેમની સાથે વાત કરીશું। सर, आप कहाँ से हो और कैसा है यहाँ माहौल? जय हिंद, मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और हम 6 बटालियन वडोदरा से आए हैं। अब आगामी 2 से 3 दिनों में भारी वर्षा का अनुमान है, जिसकी वजह से अरावली डिस्ट्रिक्ट में एससीओसी के आदेश पर और श्री सुरेंद्र सिंह कमांडेंट राष्ट्रीय आपदा मोर्चा 6वीं वाहिनी के निर्देशानुसार 6वीं वाहिनी की एक टीम को यहाँ पे डिप्लॉय किया गया है, जो कि राहत एवं बचाव कार्य करेगी अगर किसी भी प्रकार की इमरजेंसी होती है तो। सर, अगर कोई कॉल मिलता है आपको इमरजेंसी में तो कैसी तरह एनडीआरएफ की टीम काम करती है? जैसे ही हमें कॉल मिलता है हम उसको वेरीफाई करके और उसके बाद हम वहाँ पे जो साइट है, जो इंसिडेंट साइट है, वहाँ पहुँचते हैं। हमारे पास आईआरबी बोट्स हैं, उसके साथ लाइफ बॉय, लाइफ जैकेट, डीप डाइविंग सेट है। उसके बाद सीएसआर से रिलेटेड सारे इक्विपमेंट है, जो कि काटने या फिर ब्रीचिंग इक्विपमेंट्स हैं, जो कि किसी भी प्रकार की इमरजेंसी में हमें सहायक रहेंगे किसी को भी हेल्प करने के लिए। सर, आपकी तरफ से अरवल्ली डिस्ट्रिक्ट वासियों को कोई मैसेज? मैसेज तो कलेक्टर साहब ने कल मैसेज वो किया था, उसमें यही है कि आपको खुले में नहीं घूमना है, क्योंकि अभी क्या है कि लाइटनिंग का भी वो हो सकता है। प्लस अपने घरों में रहें, ज़्यादा इधर उधर ना घूमें और जो निर्देश मिलता है डिस्ट्रिक्ट प्रशासन द्वारा उसको फॉलो करें। बिल्कुल आता एनडीआरएफના ઇન્સ્પેક્ટર જેમણે જણાવ્યું કે જે એનડીઆરએફની ટીમ છે તે અહીંયા ડેપ્લોય કરી દેવામાં આવી છે, એટલે જિલ્લાવાસીઓએ કોઈ પણ જાતે ગભરાવાનું જરૂર નથી, કારણ કે તમામ રીતે મદદમાં એનડીઆરએફની ટીમ તૈયાર છે। હાલ વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા જે સૂચનો આપે તે સૂચનોનો અમલ કરવા બાબતે જણાવ્યું હતું। સમીર બલોટ, TV 13 ગુજરાતી, અરવલ્લી।